પોલીસ જવાબો આપે છે ત્યારે સરઘસના સ્વરૂપમાં આપે છે. પોલીસ જવાબો આપે છે ત્યારે આપણને રસ્તા પર આરોપીઓ નીકળતા હોય એવી તસવીરો સામે આવે છે. બે તસવીરો એક સાથે બતાવી છે. એક ભાભરમાં નીકળેલા સરઘસની તસવીર છે. બીજા દ્રશ્યો લલ્લા બિહારીના દ્રશ્યો છે, જે અમદાવાદના ચંડોળા તળાવમાં જેણે પોતાનું સામ્રાજ્ય ઊભું કર્યું હતું એને પોલીસ લંગડાતો કઈ રીતે લઈ જઈ રહી હતી. અનેક મીડિયાના એનાલિસિસ કરી રહ્યા છે કે એ આરોપી લંગડાતો ચાલતો હોય તો એ કોર્ટમાં સીડીઓ કેવી રીતે ચડી જાય છે. શું આમાં પણ પોલીસ જોલ કરતી હશે? આ વાતને પણ જ્યારે શંકાની જેમ જોવામાં આવે ત્યારે પ્રશ્ન થાય કે પોલીસ રિકન્સ્ટ્રક્શન કરે છે કે વરઘોડા કાઢે છે. રાજ્યના ડીજીપી કહે છે કે અમે તો વરઘોડા શબ્દ આપ્યો નથી, એ તો મીડિયાવાળા આવું કરે છે. ગૃહમંત્રી કહે છે કે વરઘોડા તો નીકળવાના જ છે. એટલે ડીજીપી અને ગૃહમંત્રીએ બંનેની વાતોમાં સતત વિરોધાભાસ દેખાયા છે. એ વિરોધાભાસ વચ્ચે આ આવેલી તસવીરો જે વરઘોડાની છે, પોલીસની ભાષામાં રિકન્સ્ટ્રક્શનની છે, પણ એ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર કોઈ ફરક પાડી રહી છે. કેમ કે જો વરઘોડાથી માણસો ડરતા હોય તો એ શું કામ ક્રાઇમ કરી રહ્યા છે? જો એમને વરઘોડાથી ફરક પડે છે તો એ શું કામ ક્રાઇમ કરે? આ માત્ર લોકોને ખુશ કરવા માટે કે પછી એમને સંતોષ મળે અથવા એમને એવું લાગે કે હા સરસ માહોલ બનાવ્યો, એના સિવાય કાયદો અને વ્યવસ્થામાં આ તસવીરો કોઈ યોગદાન આપતી હશે કે કેમ એ ખબર નથી. ભાભર જેવા કેસમાં એટલા માટે એ તસવીરો લોકોને શાતા આપે એવી છે કેમ કે ગુંડાઓ રસ્તા પર આવીને માત્ર વાહનને ઓવરટેક કરવા જેવી બાબતમાં હથિયારો સાથે ઉતરી આવે છે, ધીંગાણું મચાવે છે, દુકાનો બંધ કરાવે છે, 5 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થાય છે અને જાતિઓનો સંઘર્ષ વચ્ચે લઈને આવે છે. એના પછી ધારાસભ્ય અને સાંસદ બે ભેગા થઈને રેલી કાઢે છે અને આવેદન આપે છે. એ ભાભરની બજારમાં જ્યારે પોલીસ આરોપીઓનું સરઘસ કાઢે છે ત્યારે એ સંદેશ હોય છે કે કાયદો અને વ્યવસ્થા અમે પુનઃસ્થાપિત અને પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. એ સંદેશ લાગુ કેટલો થઈ શકે છે, એ તસવીરો અસર કેટલી કરે છે જનમાનસ પર, એના પર પ્રશ્ન છૂટી રહ્યો છે. પોલીસનો પ્રયત્ન છે અને જો એ ખૂબ પ્રામાણિક પ્રયત્ન હશે તો એવું લાગે છે કે આવનારા સમયમાં એની અસર પણ દેખાશે. બંને તસવીરો પર એકદમ સંક્ષિપ્તમાં કરીએ નજર. अरे किनारे किनारे